ગુજરાતીથી અંગ્રેજી સરળ છે, સમજવાની કરીએ શરૂઆત। કાળ ભૂતકાળ, ભૂતકાળમાં કુલ 4 ભૂતકાળ છે। ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવાશે। હવે પહેલો કાળ લઈશ સાદો ભૂતકાળ અને બીજો લઈશ પૂર્ણ ભૂતકાળ। સમજો, સાદો પૂર્ણ, ભૂત ભૂતકાળ, કાળ તો રહેશે જ। તો પહેલા ગુજરાતીમાં વાક્ય કેવા હોય એ સમજીએ। ગુજરાતીમાં કેવું વાક્ય હોય તો જુઓ, હું પોતાની વાત કરું છું, હું એટલે પોતાની વાત કરું છું, હું એટલે આઈ, હું ગયો, આ એક વાક્ય, હું ગયો, સમજો। હું ગયો એ જ વાક્યમાં તમે હતો લગાડી દીધું એટલે ભૂતકાળમાં એક શબ્દ વધાર્યો તો બન્યું વાક્ય હું ગયો હતો। તો જ્યારે તમે આવું વાક્ય બોલો હું ગયો તો એ વાક્ય 100% સાદો ભૂતકાળ બને। તમે એમ બોલો છો હું ગયો હતો તો બની જાય પૂર્ણ ભૂતકાળ। હવે બીજું વાક્ય લઈએ, મેં ખાધું, મેં હમણાં જ ખાધું, મેં ખાધું તો સાદો ભૂતકાળ। મેં ખાધું હતું તો ફરીથી કહી દેવાનું ને પૂર્ણ ભૂતકાળ। ત્યારબાદ અમે મૂવી જોઈ, અમે મૂવી જોઈ શું લગાડ્યું? હતી લગાડ્યું, હા હતી લગાડ્યું તો પૂર્ણ ભૂતકાળ। અને હતી કાઢી નાખો તો સાદો ભૂતકાળ। તો સાદો ભૂતકાળનું વાક્ય ઓળખવું કેમ? કારણ કે સાદો ભૂતકાળ આવડે તો પૂર્ણ ભૂતકાળ આવડે ને। તો જો ક્રિયા જે હોય ને એની પાછળ ય હોય અથવા ધ હોય અથવા દીર્ઘ ઈની નિશાની હોય